રાધનપુર ખાતે આવેલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર એક પેડ માં કે નામ પે ને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા હેલ્થ કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। એક વૃક્ષ માં કે નામ પે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને ડોક્ટર નરેશભાઈ પટેલ ડીક્યુએમઓ પાટણ અને ડોક્ટર કેતનભાઈ ઠક્કર ટીએચઓ રાધનપુર અને દિલીપભાઈ પ્રજાપતિ આરબીએસ કેએમઓ અને તમામ રાધનપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી પણ કર્મચારી દ્વારા લેવામાં આવી હતી। એક પેડ માં કે નામ પે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। ખાતે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે એક પેડ એક મા પ્રોગ્રામ અંતર્ગત જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવેલ છે, જેમાં એક પેડ એક માને સમર્પિતના આધારરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ કામગીરી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પણ કરવાની છે, જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશોએ ડસ્ટ ઉડાવવાને લઈને નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો, તો રસ્તા બ્લોક કરતા 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી, તો તંત્રના પાપે અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 ઉપર પ્રાંતિજ 3 રસ્તા પાસે છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજનું કામ બંધ પડ્યું હોય અને જેને લઈને આજુબાજુમાં સર્વિસ રોડ બનાવી દેતા રોડ ઉપરથી રોજના હજારોની સંખ્યામાં રાત દિવસ વાહનો પસાર થતા સર્વિસ રોડ ઉપર ડસ્ટ ઉડતા રોડ પાસે આવેલ રહીશોના રહેણાંક મકાનો સહિત ઘર બહાર પાર્કિંગમાં રહેલ વાહનો ઉપર 2 કલાકમાં ડસ્ટ થઈ જાય છે। તો આ અંગે નવાધરા ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય, પૂર્વ સાંસદ, નવા સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત તંત્રમાં લેખિતમાં સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ નિકાલ આવ્યો નથી। તો કોલોનીના 4 બાળકો તથા એક વૃદ્ધ ડસ્ટ ઉડવાને લઈને બીમાર પડતા હોવાનું ડોક્ટરો દ્વારા કહેતા રહીશોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો અને નવાધરા ન્યૂ પટેલ કોલોનીની મહિલાઓ અને રહીશો સોસાયટી બહાર રોડ ઉપર આવી ગયા હતા અને રોડ ઉપર રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો, જેને લઈને અમદાવાદથી હિંમતનગર તરફ જતા નાના મોટા વાહનોની કતાર લાગી હતી અને નેશનલ હાઈવે 48 ઉપર 1 કિલોમીટર સુધી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામ સર્જાયો હતો। તો વાહન ચાલકોને એક બાજુ હાઈવે ઉપર રહેલ ખાડાઓ અને બીજી બાજુ સર્વિસ રોડ પર રહેલ ખાડાઓના ત્રાસથી વાહન ચાલકો પરેશાન અને બીજી બાજુ હાઈવે બંધ કરતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા અડધો કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં સલવાયા હતા, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। તો રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો બાદ તંત્ર દ્વારા કોઈ જ નિવડો ન આવતા આખરે સોસાયટીના રહીશોએ રસ્તો બ્લોક કરી રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો। ત્યારે એક એમ્બ્યુલન્સ આવતા તેની જગ્યા આપવા રસ્તો ખોલ્યો હતો અને રહીશો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો તાત્કાલિક સમસ્યાનો હલ નહીં આવે તો આવતીકાલે ગુરુવારના રોજ સોસાયટીઓના વાહનો રસ્તા વચ્ચે મૂકીને ફરીથી રસ્તો બ્લોક કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। તો પ્રાંતિજે 3 રસ્તા નવાધરાથી છેક ટુંડોર સુધી હાઈવે ઉપર 1 કિલોમીટર સુધી ચક્કાજામ થયું હતું અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સામે પણ ચક્કાજામ થયું હતું, પણ આ બાબતે પ્રાંતિજ પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી અને ટ્રાફિક ખુલ્લો થયો હતો ત્યાં સુધી પ્રાંતિજ પોલીસની ઊંઘમાં ગયું હતું। ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા થતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે।
એ તો હવે જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આ નેશનલ હાઈવે નો પ્રશ્ન આજે 2 વર્ષથી આ ઉભો છે. અમારા બાળકો આજે 4 બાળકો બીમાર થઈ ગયા છે. તેમને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા. હેલ્થ સેન્ટરના સાહેબે એવું કીધું કે આ ડસ્ટના કારણે આ પ્રોબ્લેમ થાય છે. અમે ગજેન્દ્રસિંહ સાહેબને રજૂઆત કરી, 10 મિનિમમ 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ. એ લેટરો લખીએ છીએ. આવા પ્રશ્નો કરીને મને પેલું એ કરી છે. આજે અમે મને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ. તો હવે એ લોકો અમારું કોઈ વસ્તુ ખબરતા નહીં. આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબનો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું એમને, એટલે કે અમે 9 વાગે નિરાકરણ લાવીએ છીએ. પણ અમારી આ સોસાયટી હાઈવે નું કોઈ કામ કરવા તૈયાર નહીં. નેતાઓ બસ એમના વોટ લઈને જીતીને અને ઘરે બેસી જાય છે. તમે કોને રજૂઆત કરી? અમે ગજેન્દ્રસિંહ સાહેબને રજૂઆત કરી. જયારે દીપસિંહ ધારાસભ્ય પેલા એમએલએ પેલા સંસદ સભ્ય હતા ત્યારે એમને રજૂઆત કરી હતી. હમણાં શોભનાબેન જે નવા અમારા ચૂંટાયા એમને પણ અમે રજૂઆત કરી, પણ આ વસ્તુનો નિકાલ આવતો નથી. આજે 4 બાળકો બીમાર થયા છે. 10 દિવસ પછી બીજા 20 જણ બીમાર થશે. એનો જવાબ આપવા વાળું કોણ? મને નિકાલ નહીં આવે તો શું કરશો? નિકાલ નહીં આવે તો અમે રોડ ઉપર ભૂખ હડતાલ કરવા તૈયાર છે. કારણ કે અમારી બીમારી સોસાયટીમાં એટલી બધી દસ્તના કારણે વધી ગઈ છે. લોકોનો ફેફસામાં પણ પ્રોબ્લેમ થવા માંડે છે. અને આજે એક પેશન્ટ ફેફસાનું તો હાલ તૈયાર છે મારા આગળ, અને 4 બાળકો બીમાર છે. ઈડર પોલીસ સ્ટેશનની હદમાં ચોરી થયેલ ઇકો સાથે આરોપીને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુનો ડિટેક્ટ ઈડર પોલીસે કર્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ તથા વિજય પટેલ, પોલીસ અધિક્ષક સાબરકાંઠાએ સાબરકાંઠામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સૂચના આપેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડે આપેલ સૂચના મુજબ કામગીરીમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોરીના ગુનાઓ ડેડિકેટ કરવા સૂચના આપેલ હોય, જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તેમજ ગઈકાલે તારીખ 6/8/2024 થી ઈડર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303 મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેથી આ કામે ઈડર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા સુરપુર ચોકડી પાસે વાહન ચેકિંગમાં ઊભા હતા. તે દરમિયાન ઈડર પાર્શ્વ હોસ્પિટલ આગળથી ચોરાયેલ ઇકો ગાડી નંબર JJ18BK0253 ને લઈને એક ઈસમ મન્યોર તરફથી ઈડર તરફ આવતા જે ઇકો ગાડી સાથે સુરપુર ખાતે ઊભો રખાવતા તેના કબજાની ઇકો ગાડીને લગતા રજીસ્ટ્રેશન કાગળો કે કોઈ આધાર પુરાવા માંગતા ઈસમે પુરાવા રજૂ કરેલ ન હોય અને ઇકો ગાડી વિશે સંતોષકારક જવાબ આપતો ન હોય, જેથી સદરી ઈસમ પાસેથી ઇકો ગાડીના રજિસ્ટર નંબર પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનથી ચેક કરતા ઇકો ગાડી ઈડરથી ચોરાયેલ હોય. જે ચોરીમાં ગઈ ઇકો ગાડી તથા ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢવા ઈડર પોલીસને સફળતા મળેલ છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. પ્રાંતિજના અમીનપુર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ 2024 નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા, પંચાયત વિભાગ, ખેતીવાડી વિભાગ, ICDS સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે પ્રાંતિજના અમીનપુર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારી દ્વારા પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ કરવામાં આવ્યો હતો. બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો સાથે નેતૃત્વ અંગે ઉડાનપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી DDO AB પરમાર, પ્રોગ્રામ ઓફિસર KS ચારણ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડોક્ટર PS ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, CDPO તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના દાંતિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ ખૂંટ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી તેમની 1 એકર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના દાંતિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી તેમની 1 એકર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે. કાંતિભાઈ જણાવે છે કે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તેમને મોડેલ ફાર્મિંગ અંતર્ગત પોતાના ખેતરમાં આંબા, દાડમ, જામફળ, લીંબુ વાવ્યા છે. સાથે મગફળી, મકાઈ, કપાસ, શાકભાજી વગેરેનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં રીંગણ, બટાકા, મરચા, ભીંડા, ગવાર વગેરે મિક્સ પાક કરે છે. આ સાથે ઘઉં, બાજરી, મકાઈ વગેરેનું વાવેતર કરે છે. તેઓ દેશી ગાય આધારિત ઘન જીવામૃત અને બીજામૃત ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ ₹900ની સહાય મળે છે. તેમજ મોડલ ફાર્મિંગ માટે ફળાઉ વૃક્ષ માટે ₹13,500ની સહાય મેળવી છે. વધુમાં ખેડૂત શ્રી જણાવે છે કે પોતાની ખેત પેદાશોના વેચાણની કામગીરી ખૂબ જ પ્રેરણાદાયક છે. તેઓ ઘણીવાર નજીકના શાકભાજી માર્કેટ તો ક્યારેક પોતે જાતે શાકભાજીની લારી લઈને વેચાણ કરે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે FPO બનાવ્યા છે. ત્યાં પણ પોતાની ખેત પેદાશોનું વેચાણ કરે છે. કાંતિભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમો આપે છે. તેમના પ્રયત્નો અને માર્ગદર્શનથી આદિજાતિ વિસ્તારના અન્ય ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ પોશીના. સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી ઈડર તાલુકાના ભેટાલી કોલેજ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન અનસુર્યાબેન ગામિતીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી પધારેલ મનોચિકિત્સક દ્વારા માનસિક રોગો તેમજ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. મનીષાબેન વકીલ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓને જાતીય સંતામણી અધિનિયમ 2013, મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, મહિલાલક્ષી વિવિધ ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ મહિલાલક્ષી વિવિધ હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ડોક્ટર PS ત્રિવેદી, BEd કોલેજ આચાર્ય, સિવિલ હોસ્પિટલ ખાતેથી મનોચિકિત્સક તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર.